ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચલી અદાલતોમાં 70 જ્યુડિશિયલ ઓફિસરને અન્ય કોર્ટમાં પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરની એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં 33, અમરેલી, અરવલ્લી અને બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 7, ગાંધીનગરમાં 6, ગીર સોમનાથમાં 3 તેમજ અન્ય જિલ્લાઓમાં મળીને કુલ 169 જેટલા જ્યુડિશિયલ ઓફિસરને તેમની જ કોર્ટમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. અમદાવાદ બાવળા હાઈવે પર સનાથલ સર્કલ પાસે ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોની અટકાયત કરી છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે સનાથલ સર્કલ નજીક ખોડલ હોટલ પાસે રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 473 નંગ બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે રાજસ્થાનના રહેવાસી સોહનસિંહ દેવડા અને ગજેન્દ્રસિંહ સિસોદિયાને ઝડપી લઈ 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગઈકાલે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા, જેમાં જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાબોદરા વિસ્તારમાં રહેતા યુવક શૈલેષ કળથિયાનું, જ્યારે ભાવનગરના રહેવાસી યતીનભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજે સાંજ સુધીમાં આ ત્રણેય ગુજરાતીઓના પાર્થિવ દેહને વિશેષ આર્મી પ્લેન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે, બાદમાં તેમના પરિવારને સોંપવામાં આવશે. આ હુમલાને લઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે.